હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધાય મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે ડિનર કરવા પહોંચી ગયા શ્રી ખોડિયાર ઢાબા, ધ ટેસ્ટ ઓફ ભરૂચ। તો મુલાકાત લઈએ ખોડિયાર ઢાબાની। તો એન્ટર થતાં જ આપણને જોવા મળે છે પહેલાંના સમયમાં વપરાવામાં આવતા માટીના વાસણો, અને આ બાજુ છે આઈ શ્રી ખોડિયાર માની મૂર્તિ। ખોડિયાર માતાને વંદન કરી પગે લાગી અને આગળ વધતા બંને બાજુ મસ્ત મજાના માટીના વાસણોની મટુકી મૂકેલી છે। અને જો અહીંયા અલગ અલગ છાશની અને માખણની મટુકી છે, જે આપણને વિડીયોમાં જોઈ શકીએ છીએ। અને અહીંયા કળશ અને વાસણ, થાળી, વાટકા જેવા વાસણો અલગ અલગ મૂકવામાં આવ્યા છે, જે આપણા ગામડાની યાદોને તાજી કરે છે। આગળ વધતા જ આપણે જઈએ હોટલના મેઇન એરિયા તરફ। હવે આપણે પહોંચી ગયા છીએ હોટલના મેઇન એરિયામાં। આ છે હોટલનો મેઇન પોઈન્ટ। રાત હોવાથી ફરતીકો રોશનીથી જગજગાટ થઈ ગયું છે। અને જો આ હોટલની ખાસિયત એવા અથાણા અહીં રાખવામાં આવ્યા છે। જો તમે અહીંયા અથાણા ખરીદવા માંગતા હોય તો ખરીદી પણ શકો છો। અને હવે આપણે અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર સેટ થઈ જઈએ। આ છે અમારું ગ્રુપ, ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયું છે। અને હવે કરશું ઓર્ડર। ઓર્ડર કરવા માટે બુકલેટ લઈ લીધી હાથમાં અને સિલેક્ટ કરવા મળ્યા ઓર્ડર સિલેક્ટ કરતાં કરતાં બહુ બધી કરી વાતોની ગપશપ। રસોઈનો રાજા એટલે અથાણું। આ ઢાબાની ખાસિયત છે અહીંયા તમને બહુ બધા અલગ અલગ વેરાયટીમાં અથાણા મળશે। જો તમે જોઈ શકો છો ટેબલ ઉપર, અહીં અથાણામાં કેરીનું, ખાટી કેરી, ગળી કેરી, છુંદો, મોરબો, અને અહીંયા કઠોળમાં લીલા મગ, મરચાં, રાયતું, ચટણી, મૂળા, ગાજર ને ગુંદાનું અથાણું જેવી અલગ અલગ વેરાયટી અહીંયા બહુ બધી ઉપલબ્ધ છે। જો તમે અથાણાના શોખીન હોય તો ફટાફટ આ ઢાબાની મુલાકાત લેજો। અને અમારા ડીશમાં આવી ગયું છે કાજુ ગાંઠિયાનું શાક અને ચપાતી, અને તાજી અને મીઠી મધુર ભરેલો છાશનો ગ્લાસ, અને સાઈડમાં આવી ગયું છે મસ્ત મસ્ત ક્રીમી એવું શ્રીખંડ। એટલે આજે આપણે સ્વાદ માણવાનો છે હોટલના ફેમસ એવા નતનવા અથાણા અને કાજુ ગાંઠિયાનું શાક સાથે શ્રીખંડ। તો અથાણાના શોખીન હોય એવા અમારા સબસ્ક્રાઈબર ફટાફટ અમારી સાથે ડિનર કરવા આવી જાઓ। તમારા જિંદગીની સોનેરી પળોને ખુશનુમા બનાવવા માટે આ હોટલની મુલાકાત જરૂરથી લેજો। હવે આ વિડીયોને કરીએ છીએ એન્ડ। આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।